हेलो एंड वेलकम बैक टू जीपीएससी लर्निंग विद्यार्थी मित्रों આજે આપણે આ વિડિયો લેક્ચરમાં ગૌણ સેવા ભરતી એટલે કે ક્લાસ 3 સ્પેશિયલ લઈને આવ્યા છીએ। આ વિડિયો લેક્ચરમાં આપણે ગુજરાતની ઇતિહાસના 650 થી વધુ એમસીક્યુ ને જોવાના છે। આ વિડિયો બનાવવાનો પર્પસ તમારું જલ્દીથી રિવિઝન થઈ શકે તે માટેનો છે, બરાબર। એટલે સર્વપ્રથમ તમારે થ્રુલી સિલેબસને વાંચી લેવાનો છે અને પછી આ વિડિયોને જોવાનો છે, જેથી કરીને તમને તમારી તૈયારીનો આઈડિયો આવી જાય, બરાબર છે। સો વિધાઉટ ફર્ધર ડ્યુ લેટ્સ સ્ટાર્ટ ધ વિડિયો। સર્વપ્રથમ ક્વેશ્ચન છે કે દ્વારકાના મુખ્ય મંદિરનું નામ શું છે? તો કે જગત મંદિર। ગાંધીજી દ્વારા સ્થપાયેલી યુનિવર્સિટીનું નામ શું છે? તો કે ગુજરાત વિદ્યાપીઠ। ક્યાં ખાતે આવેલી છે? તો કે અમદાવાદ। અમદાવાદમાં કઈ જગ્યાએ? તો કે આસમ રોડ ઉપર। આગળ વધીએ, ગાંધીજીએ અનુવાદ કરેલા અનટુ ધી લાસ્ટ પુસ્તકના લેખક કોણ હતા? તો કે જ્હોન રસ્કિન, બરાબર છે। નેક્સ્ટ છે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળની પ્રથમ વ્યાયામ શાળા શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ શાળા 1908 ની સ્થાપના છોટુભાઈ પુરાણી અને તેમના સાક્ષીઓએ કોની પ્રેરણાથી કરી હતી? તો કે પ્રેરણા કોની હતી? આન્સર આવશે અરવિંદ ઘોષ, બરાબર છે। આગળ વધીએ, સયાજીરાવ ગાયકવાડ ત્રણે ખાલી જગ્યાને ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરવા માટે નાણાકીય સહાય આપી હતી? તો કે ડોક્ટર બી.આર. આંબેડકર, બરાબર। પુનિત મહારાજે કયું માસિક પત્ર શરૂ કર્યું? તો કે જનકલ્યાણ। સરસ્વતી પુરાણ મુજબ પરશુરામે પોતાની માતાનું શ્રાદ્ધ ક્યાં સ્થળે કરેલું? તો કે બિંદુ સરોવર। ક્યાં આવેલું છે? તો કે સિદ્ધપુર ખાતે। આગળ વધીએ, મૈત્રકવંશના રાજા ધ્રુવસેન બીજાના સમયમાં પાટનગર વલ્લભીની મુલાકાત ક્યાં ચીની મુસાફરે લીધી હતી? તો કે હ્યુએન સાંગ, બરાબર છે। આગળ વધીએ, મહાગુજરાત ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ ક્યાં આવેલો છે? આન્સર શું આવશે? આન્સર આવશે નૈનપુર, બરાબર। સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા? તો કે અમદાવાદના। ગિરનારનો શિલાલેખ ખાલી જગ્યાના સમયનો છે? તો કે મૌર્ય કાળનો છે। બાપ્સનું પ્રથમ મંદિર ક્યાં આવેલું છે? આન્સર શું આવશે? બોચાસણ ખાતે। આયના મહેલ ક્યાં આવેલો છે? તો કે ભુજ ખાતે। હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ધોળાવીરા કયા જિલ્લામાં આવેલા છે? તો કે કચ્છ ખાતે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન કીર્તિ મંદિર કોણે બંધાવ્યું હતું? તો કે કીર્તિ મંદિર બંધાવનાર છે નાનજીભાઈ કાલિદાસ મહેતા। આગળ વધીએ, ગુજરાતમાં વલ્લભીના મૈત્રક શાસકો વિશે કારણકો મુજબ ખરી બાબતો વિચારવાના છે। તો સર્વપ્રથમ કોણ હતા? તો કે ગૃહસેન હતા। પછી કોણ આવશે? પછી આવશે શિલાદિત્ય એટલે કે ધર્માદિત્ય। પછી કોણ આવશે? તો કે ધ્રુવસેન ત્રીજા અને પછી આવશે શિલાદિત્ય ચોથા, બરાબર છે। આગળ વધીએ, ગુજરાતના હડપ્પીય કેન્દ્ર લોથલ સંદર્ભે કઈ બાબત સુસંગત નથી? તો ફક્ત 4 સુસંગત નથી, બરાબર છે। શું છે? તો કે લોથલના મુખ્ય ભાગને 4 ભાગોમાં મુખ્ય નગરને 4 ભાગોમાં વિભાજિત કર્યા હતા। આ વસ્તુ અયોગ્ય છે। તેના સિવાય 3 યોગ્ય છે। શું છે? તો કે લોથલનું ઉત્ખનન ડોક્ટર એસ.આર. રાવે 1954માં કર્યું હતું। લોથલમાં દિશા માપક યંત્ર અને સૌથી પ્રાચીન ડોકયાર્ડ મળી આવ્યું છે। અને થર્ડ છે કે લોથલ અમદાવાદના ધોળકા તાલુકાના સરવગા ગામ નજીક સ્થિત છે, બરાબર છે। આગળ વધીએ, સોલંકી કાલીન ગુજરાત વિશે નીચેની બાબતો વિચારીને સાચું વિધાન જણાવવાનું છે। અહીંયા સાચા વિધાન આપેલા છે 1 અને 4। શું છે? તો કે આબુરાસમાં એટલે કે 13મી સદીમાં ગુજરાત શબ્દ મળી આવે છે। પછી ચોથું શું છે? તો કે જયસિંહે આબુના દંડનાયક તરીકે વિમલ મંત્રીને પસંદ કર્યો હતો, એટલે આ 2 યોગ્ય છે। મૂળરાજનો ઉત્તરાધિકારી ભીમદેવ પ્રથમ હતો, અયોગ્ય છે। પાટણની રાણકી વાવ રાણક દેવીના યાદમાં બંધાઈ હતી, તો કે આ પણ અયોગ્ય છે, બરાબર છે। રાણકી વાવ કોને બનાવી હતી? તો કે ઉદયમતી, બરાબર છે, રાણી ઉદયમતીએ બનાવી હતી। આગળ વધીએ, ભગવત ગોમંડલની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ કયા રાજ્યના રાજવી હતા? તો કે ગોંડલના। મોઢેરાનું સૂર્ય મંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું? તો કે ભીમદેવ પ્રથમ આવશે। ગાંધીજીએ કઈ પત્રિકાનું સંપાદન કર્યું હતું? તો કે હરિજન, બરાબર। સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વબુદ્ધની સંત પ્રમુખ સ્વામીજી મહારાજ બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવવાનું છે? તો કે સાળંગપુર। પાટણના પટોળાની કલા કયા રાજ્યના સમયમાં વિકાસ પામી? તો કે સિદ્ધરાજ જયસિંહના સમયમાં। નીચેના પૈકી હડપ્પા સંસ્કૃતિની કઈ જગ્યા ગુજરાતમાં આવેલી છે? તો કે સુત કોટડા, બરાબર, સુત કોટડા એ ગુજરાતમાં આવેલી છે।
કાલીબંગા ગુજરાતમાં નથી, ચાનુદરો નથી અને બારાવલી ગુજરાતમાં નથી, સુરપુરા છે. આગળ વધીએ. સ્ત્રીની ભૂમિકા ભજવવાના કારણે ભોજનમાંથી સુંદરી બનેલા નાટ્ય કલાકાર જયશંકર સુંદરીની આત્મકથાનું નામ શું છે? તો કે થોડા આંસુ થોડા ફૂલ. ગુજરાતમાં સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો કયા સ્થળે મળી આવેલ છે? તો કે રંગપુર, રોજડી, લોથલ, ધોળાવીરા, રોજડી, દસલપુર, એટલે કે ઉપરોક્ત બધા સ્થળોએ મળી આવેલા છે. બરાબર છે. આગળ વધીએ. ગુજરાતમાં સોલંકી શાસન વખતે સમકાલીન રાજ્ય વ્યવસ્થા પર વિચારી સાચી જોર પસંદગી કરવાની છે. બરાબર. તો અહીંયા આપેલું છે આન્સર એ. એમાં શું આપેલું છે? તો કે એની સામે આવશે 3. હવે આ ગુમલી થયું. ગુમલીના શાસક કોણ હતા? તો કે જેઠવા હતા. બરાબર છે. બી વાસંદા છે. વાસંદા સામે શું આવશે? તો કે દક્ષિણ ચોલુક્ય. બરાબર છે. સી ની સામે આવશે એ ગોહિલ વંશ. શું? રાણપુર ખાતે ગોહિલ વંશ હતું. બરાબર છે. અને ડી ની સામે બી છે એટલે વંથલી છે. બરાબર. જુનાગઢમાં આવેલું છે. ત્યાં કોનું શાસન હતું? તો કે ચુડાસમાનું શાસન હતું. બરાબર છે. એટલે શું થયું? તો કે ગુમલી જેઠવાનું, વાસંદા દક્ષિણ ચોલુક્યનું, વંથલી ચુડાસમાનું અને રાણપુર એ ગોહિલ વંશનું રાજશાસન હતું. બરાબર છે. પણ આ કોના સમકાલીન છે તે પણ તમને આન્સર ખબર હોવી જોઈએ. તો કે આ બધા સોલંકી શાસનના સમકાલીન છે. બરાબર છે. આગળ વધીએ. હેમચંદ્રાચાર્ય સાથે તર્કસંગત ન હોય તે બાબત જણાવવાની છે. તો સિદ્ધહેમ પહેલા દયાશ્રય કાવ્ય રચના કરી હતી તે ખોટું છે. બરાબર છે. તેના સિવાય બધા સાચા છે. શું છે? તો કે કાવ્યનું શાસન, વૃંદાનું શાસન અને દેશી નામવાળા ગ્રંથો તેઓ રચ્યા. તેમનું જન્મસ્થળ ધંધુકા અને તેમને દીક્ષા આપનાર દેવચંદ્ર સૂરી હતા. બરાબર છે. આ 3 યોગ્ય છે. સિદ્ધહેમ પહેલા દયાશ્રય કાવ્ય રચના તેઓ દ્વારા કરવામાં આવી ન હતી. બરાબર. તેના પછી કરવામાં આવી. આગળ છે કે વસ્તુપાલ તેજપાલનો સમય ગુજરાતનો બીજો સુવર્ણ યુગ હતો, પરંતુ નીચેની પૈકી કઈ બાબત લાગુ પાડી શકાય નહીં? તો વીર ધવલના પરાક્રમથી સલામતી જળવાય એ વસ્તુ ખોટી છે. તેની સામે ઇલ્તુમિશની માતાને મક્કાની હજ કરાવી મુસ્લિમો સાથે મૈત્રી કરાર કર્યા એ વસ્તુપાલ તેજપાલના સમયની યોગ્ય બાબત છે. વસ્તુપાલ પોતે વિદ્વાન કવિ અને રાજનીતિજ્ઞ હતા, તે પણ યોગ્ય વસ્તુ છે. અને આ સમયના બાંધકામો તેને કલાપ્રેમી ભાઈઓના તરીકે ઓળખ આપે છે. બરાબર છે. આ સમયના બાંધકામો તેમને કલાપ્રેમી ભાઈઓ તરીકે ઓળખ આપે છે. બરાબર છે. આ વસ્તુ છે. એટલે આ વસ્તુ ખોટી થઈ કે વીર ધવલના પરાક્રમોથી રાજ્યમાં સલામતી જળવાય તે વસ્તુ ખોટી હતી. તેના સિવાય 3 યોગ્ય છે. આગળ છે કે ધવકલપુર એટલે કે ધોળકાનગર કોણે વસાવ્યું? તો કે લવણ પ્રસાદે વસાવ્યું. બરાબર. સિદ્ધરાજની રાજ્ય વ્યવસ્થા માટે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે? તો સુસંગત કઈ છે? ફક્ત 2. શું? તો કે મહામાત્ય મુંજાલ મહેતા, શાંત, અશોક અને દાદક હતા. આ એકલી બાબત જ યોગ્ય છે. બરાબર છે. ખંભાતનો દંડ નાયક કેશવ હતો એ ખોટી વસ્તુ છે. રુદ્રમાયાનું બાંધકામ શરૂ કરાવ્યું તે પણ ખોટી વસ્તુ છે. અને તેમનો જન્મ વઢવાણ નજીક થયો હતો તે પણ ખોટું છે. તેનો જન્મ ક્યાં થયો હતો? તો પાલનપુર નજીક થયો હતો. બરાબર છે. ખંભાતનો દંડ નાયક કેશવ નો હતો. કોણ હતો? તો ખંભાતનો દંડ નાયક હતો ઉદયન. બરાબર છે. અને રુદ્રમહાલનું બાંધકામ શરૂ તેને નતું કરાવ્યું. બરાબર છે. દુર્લભ દ્વારા જે કરાવવામાં આવ્યું હતું તેની વાત છે. તેને તો તેનું સમારકામ કરાવ્યું હતું. બરાબર છે. આગળ વધીએ. કુમારપાળના શાસન સાથે સંબંધિત કઈ બાબત જોડી શકાશે નહીં? તો ફક્ત 3 વસ્તુને જોડી નહીં શકાય. 3 શું છે? કે તેને ગુજરાત પર 64 વર્ષ શાસન કર્યું હતું તે વાત ખોટી છે, પરંતુ તેના સિવાયની બધી યોગ્ય છે. શું છે? તો કે ફસી બોલી બંધ કરાવી, ખાટકીઓને 3 વર્ષનું ધાન્ય આપ્યું, વૃત્તિપીઠનો ધનનો ત્યાગ કર્યો અને તેને વડનગર કોટ બંધાવી, ગિરનાર પર પગથિયા બંધાવ્યા હતા. બરાબર છે. તેના શાસનની વાત કરવામાં આવે ને તો તેને શાસન 30 વર્ષ હતું. અને તેની સાલ બી યાદ રાખી શકો, 1143 થી 1173. 50 વર્ષની ઉંમરે તે ગાદી પર આવ્યો હતો. બરાબર. સિદ્ધરાજના મૃત્યુ પછી. આગળ વધીએ. મોહમ્મદ બેગડાએ વસાવેલા કે જીતેલા નગરોને સુસંગત રીતે જોડવાના છે. તો એની સામે અહીંયા આપેલું છે એ એટલે કે મુસ્તફાબાદ એટલે જુનાગઢ. બીની સામે આપેલું છે મોહમ્મદાબાદની સામે ચાંપાનેર. સીની સામે આપેલું છે એટલે મહેમદાબાદની સામે આવશે હિંમતનગર અને મુસ્તફાનગરની સામે આવશે દ્વારકા. બરાબર. એટલે કે મુસ્તફાબાદને જુનાગઢ, મોહમ્મદાબાદને તેને માફ કરજો, જુનાગઢને તેને મુસ્તફાબાદ કર્યું હતું, દ્વારકાને તેને મુસ્તફાનગર કર્યું હતું, ચાંપાનેરને મોહમ્મદાબાદ કર્યું હતું અને હિંમતનગરને
મહેમદાબાદ કર્યું હતું. બરાબર છે, આટલું તમારે ધ્યાનમાં લેવાનું છે. આગળ વધીએ. મોહમ્મદ બેગડા સાથે જોડાયેલી નીચેની સિદ્ધિઓ પર વિચાર કરી કઈ બાબત ખોટી છે તે જણાવવાની છે. તો પેલું છે કે તેને ચાંપાનેરના ફતેહ રાવને પરાજિત કર્યું, તેને મુંબઈ નજીક ફિરંગીઓને પરાજિત કર્યા, જુનાગઢના રામ માંડલિકને પરાજિત કર્યા અને તેનું મૂળ નામ ફતેહ ખાન હતું પણ નસરુદ્દીન શાહ તરીકે જાણીતો હતો. એટલે કે ઉપરોક્ત તમામ સાચા છે, ખોટું કોઈ છે જ નહીં. બરાબર છે, આગળ વધીએ. ગુજરાતમાં મુગલ સત્તા કોણે સ્થાપી? તો કે અકબરે. ક્યારે? તો કે 1572 થી 73 ની વચ્ચે. ગુજરાતની સ્વતંત્ર મુસ્લિમ સલ્તનતની સ્થાપના કોણે કરી? તો કે ઝફર ખાને કરી. ગુજરાતમાં મહેસૂલ માટે વાટા પદ્ધતિ કોણે દાખલ કરી? તો કે અહમદ શાહ પ્રથમે. કવિ દલપતરામે વેર ગયા ને ઝેર ગયા, વળી કાળા કેર ગયા, હરખ હવે તું હિન્દુસ્તાન નામની પંક્તિઓ કોના શાસન માટે લખેલી છે? તો કે અંગ્રેજોના શાસન માટે લખેલી છે. આગળ છે કે ગુજરાતના ભારતમાં માફ કરજો, અંગ્રેજોના ભારતમાં આગમન પ્રસંગે કયું વિધાન સાચું ઠરે છે? તો 1 અને 2 સાચા ઠરે છે. શું છે? તો કે જહાંગીરના આદેશથી જેમ્સ પ્રથમના દૂત હોકિન્સને સુરત છોડવું પડ્યું. તો આ યોગ્ય છે. સેકન્ડ છે થોમસ એડલવર્થની સત્તા હેઠળ સુરતમાં પ્રથમ વેપારી કોઠી બની. આ પણ યોગ્ય છે. ખોટું કયું છે? તો કે 1875 માં અંગ્રેજોએ અમદાવાદ કબજે કર્યું. તો ખોટું છે. સર થોમસ રોયે વેપારી બંદર મેળવવાનો પ્રયાસ થયો હતો. બરાબર છે, તે પણ ખોટું છે. બરાબર. સાચા શું છે? તો કે 1 અને 2. આગળ વધીએ. ઔરંગઝેબના સમયકાળમાં ગુજરાતમાં બનેલી ઘટનાને કઈ રીતે જોડવાની છે તેનું અહીંયા આન્સર આપેલો છે. તો અહીંયા સર્વપ્રથમ આવશે એની સામે બી, એટલે કે અમદાવાદમાં કુવત ઉલ ઇસ્લામ મસ્જિદ બાંધી તેનો વર્ષ આવશે 1625. બીની સામે આવશે 4. બી શું છે બીમાં? તો કે ઔરંગઝેબનો રાજ્યાભિષેક થયો તેની સાલ કઈ છે? તો કે 1658. બરાબર. હવે ઔરંગઝેબની વાત કરવી છે તો ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો? દાહોદમાં. પણ સાલ કઈ આવશે? તો કે 1618 અને શિવાજીએ સુરતને લૂંટ્યું. ડી છે, ડી ની સામે શું આવશે? 1664. બરાબર છે. આગળ વધીએ. કરણદેવ બીજો એટલે કરણગેલાના સમયકાળમાં બનેલી ઘટનાઓ પર વિચાર કરી સંગત ઘટનાઓ જણાવવાની છે. અહીંયા આન્સર આપેલું છે ઉપરોક્ત તમામ, એટલે કે બધી સાચી છે. પેલું છે કવિ પદ્મનાભના કાન્હદેવ પ્રબંધમાં ખિલજીના આક્રમણનો ઉલ્લેખ મળી આવે છે. આ વસ્તુ યોગ્ય છે. અમીર ખુસરોના દેવલારાની ખિજરખાં કાવ્યમાં લડાઈની વિગતો મળે છે. આ પણ યોગ્ય છે. ત્રિશિષ્ટ સલાકા પુરુષ ચરિત્રમાં ઉદયચંદ સૂરીએ યુદ્ધનું વર્ણન કર્યું છે. તો આ પણ યોગ્ય છે. અલાઉદ્દીન ખિલજીને ઉલગુ ખાં અને નુસરત ખાં ચડાઈ કરવા મોકલ્યા હતા. અલાઉદ્દીન ખિલજીએ ઉલુગ ખાં અને નુસરત ખાનને ચડાઈ કરવા મોકલ્યા હતા. આ પણ યોગ્ય છે. બરાબર છે. એટલે કે ઉપરોક્ત ડી આવશે. ઉપરોક્ત તમામ યોગ્ય છે. બરાબર. આગળ છે અંગ્રેજોના ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ગુજરાતમાં સત્તાનો પગપેશરો કયા કરાર તરીકે ઓળખવામાં આવે છે? તો કે મુલકગીરી કરાર. ગુજરાતમાં સૌપ્રથમ દરિયાઈ કાફલો કોણે તૈયાર કર્યો? તો કે અહમદ શાહ પ્રથમે. ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ રાજ્ય કોણે સ્થાપ્યું? તો કે ઝફર ખાને. ગુજરાતમાં નવજાગૃતિ સંદર્ભે મહારાજ લાયબલ કેસ માટે કયા સમાજ સુધારકે પુષ્ટિ માર્ગી મહારાજોની લીલા ઉગાડી પાડી? તો કે કરસનદાસ મુરજી. આગળ છે મૌર્ય શાસનનો સમયગાળો ગુજરાત ખાતે નીચેનામાંથી કયો છે? તો કે આન્સર શું આવશે? ઈસવીસન પૂર્વે 322 થી 298. બરાબર. આ આન્સર આવશે. આગળ છે ગુજરાતમાં સક્ષત્રપોનો શાસનકાળ સમયગાળો કયો છે? તો કે ઈસવીસન 130 થી 390. ગુપ્ત સમ્રાટોના શાસનનો સમયગાળો ગુજરાતમાં નીચેનામાંથી કયો છે? તો કે 400 થી 470 ઈસવીસન. બરાબર. ગુજરાતમાં મૈત્રક કાળનું શાસન કયા સમયગાળા દરમિયાન થયું હતું? તો કે 470 થી 778. ગુજરાતમાં આવેલ સૌરાષ્ટ્રમાં ભટ્ટાકના નામના સેનાપતિએ રાજ્ય સત્તા ઈસવીસન 470 માં સ્થાપી વલ્લભીને પાટનગર બનાવ્યું હતું, જે હાલ કયા નામે ઓળખાય છે? તો કે વડા. ઈસવીસન 788 માં શિલાદિત્ય સાતમાના શાસન બાદ કયા વંશની રાજ સત્તા હાથમી? તો કે
મૈત્રક વંશ, બરાબર છે। આગળ છે ગુજરાતમાં કયા સમયગાળા દરમિયાન ઉત્તરમાં ગુર્જર પ્રતિહારો, માફ કરજો પ્રતિકારો, અને દક્ષિણમાં ચાલુક્ય અને રાષ્ટ્રકૂટોનું શાસન હતું, તો કે ઈસવીસન 750 થી 972। ગુજરાતમાં કયા સમયગાળા દરમિયાન પાટણ ચાવડાઓની રાજ્ય સત્તા હતી? આન્સર શું આવશે? 880 થી 972। ગુજરાતમાં કયા સમયગાળા દરમિયાન પાટણ ચાવડાઓની રાજ્ય સત્તા હતી? આન્સર શું આવશે? 880 થી 942। ગુજરાતમાં ઈસવીસન 942 થી 997 સુધીના સમયગાળામાં નીચેનામાંથી કયા રાજ્યોનું શાસન હતું? આન્સર શું આવશે? મૂળરાજ સોલંકીનું। ગુજરાતમાં સિદ્ધરાજ જયસિંહનો સુવર્ણ સમયગાળો કયો ગણાય છે? 1094 થી 1143। ગુજરાતમાં ઈસવીસન 1143 થી 1174 સુધીના સમયગાળા દરમિયાન નીચેનામાંથી કોની સત્તાનું શાસન હતું? તો કે કુમારપાળ। ગુજરાતમાં વાઘેલાઓના હાથમાં સત્તાના સૂત્રો કયા સમયગાળા દરમિયાન આવ્યા હતા? 1244 થી 1299। ઈસવીસન 1299માં અલાઉદ્દીન ખિલજીના આક્રમણથી કોની સત્તાનું પતન થયું? તો કે રાજપૂત સત્તા। ગુજરાતના ઇતિહાસમાં દિલ્હી સલ્તનતના શાસનનો સમયગાળો કયો નીચેનામાંથી કયો છે? બરાબર છે, તો કે 1200 થી 1405। ગુજરાતમાં કયા સમયગાળા દરમિયાન ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનું શાસન હતું? 1407 થી 1572 સુધી। ગુજરાતમાં ઈસવીસન 1410 થી 1442ના સમયગાળા દરમિયાન કોની સલ્તનતનું શાસન હતું? અહેમદ શાહ પહેલાનું। ગુજરાતમાં મોહમ્મદ બેગડાના શાસનનો સમયગાળો કયો હતો? 1458 થી 1511। ગુજરાતમાં ઈસવીસન 1572 થી 1752ના સમયગાળામાં કોનું શાસન હતું? મુગલ સલ્તનતનું। ગુજરાતમાં મરાઠાઓના વર્ચસ્વનો સમયગાળો કયો હતો? તો કે 1753 થી 1818। ગુજરાતમાં શાસનનું જોડકું જોડવાનું છે। અહીંયા આન્સર આપેલો છે એ, એકની સામે આવશે બી, એટલે કે 1820 થી 1947 સુધી અંગ્રેજીનું શાસન હતું। બી માં આપેલું છે એ, એટલે કે 1572 થી 1752 હશે, બરાબર છે। તો કોની સત્તા હતી? તો કે મુગલ સત્તા, બરાબર। આગળ છે ત્રીજામાં આવશે ડ, શું છે કે ઈસવીસન 942 થી 997 સુધી કયો શાસક હતા? બરાબર છે, તેની વાત કરી છે, તો કે સોલંકી આવશે, અને 470 થી 778 આવશે મૈત્રક, બરાબર। એકચ્યુઅલી અહીંયા આવું તો જોઈએ મૂળરાજ, બરાબર, કેમ કે આ સમયગાળો તેનો મૂળરાજનો છે। સોલંકી કાળનો સંપૂર્ણ સમયગાળો કેટલો હતો ખબર તમને? 1244 સુધીનો હતો, બરાબર, તે પણ તમારે ધ્યાનમાં લેવું, બરાબર છે। આગળ છે ગુજરાત કયા સમયગાળા દરમિયાન મુંબઈ ઇલાકાના ભાગ તરીકે હતું? તો કે 1947 થી 1956 સુધી, બરાબર છે। આગળ વધીએ, ગુજરાતમાં કયા સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય તરીકે અને કચ્છને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે રાખવામાં આવ્યા હતા? તો કે 1947 થી 1956। ગુજરાતમાં કયા સમયગાળા દરમિયાન મુંબઈનું દ્વિભાષી રાજ્યનું શાસન ચાલુ હતું? તો કે 1956 થી 1960। ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પક્ષની સરકાર ઉથલાવવામાં આગેવાની કોની હતી? તો કે શંકરસિંહ વાઘેલાની। આમાંથી કોને ગુજરાતના બીજા વખત મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી? તો કે કેશુભાઈ પટેલ। તેના સિવાય બાબુભાઈ પટેલ, અમરસિંહ ચૌધરી અને માધવસિંહ સોલંકી 2 વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે। ગુજરાતમાં કયા રાજ્યપાલ શ્રી ગાંધીવાદી હતા? તો કે શ્રીમન નારાયણ, બરાબર છે। ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષોનું સ્થળ કયું છે? તો કે રંગપુર, બરાબર છે। આગળ વધીએ, ગુજરાતમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર કયા રાજા હતા? તો હતા સયાજી ગાયકવાડ ત્રીજા, બરાબર। ભૂગર્ભ જળ સંચય માટે ગુજરાત સરકારે કઈ યોજનાનો અમલમાં મૂકી છે?
તો કે ખેત તલાવડી, આડબેન અને ચેકડેમ ઉપરની બધી જ આવશે. કૃષિ મેળા સાથે કયા મુખ્યમંત્રીનું નામ જોડાયેલું છે? તો કે નરેન્દ્રભાઈ મોદી. લોક ભાગીદારીથી જળ ક્રાંતિની શરૂઆત કયા મુખ્યમંત્રીએ કરાવી હતી? કેશુભાઈ પટેલ. ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનાવવાનો નિર્ણય કયા મુખ્યમંત્રીએ લીધો હતો? જીવરાજ મહેતા. ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિનો પાયો કયા મુખ્યમંત્રીએ નાખ્યો હતો? તો કે હિતેન્દ્રભાઈ દેસાઈએ. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડનું મુખ્યાલય ક્યાં આવેલું છે? આન્સર આવશે ગાંધીનગર ખાતે. ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગ વિકાસ નિગમ લિમિટેડે પોતાની કામગીરી ક્યારથી શરૂ કરી હતી? તો કે 1982 થી. ગુજરાત ડેરી વિકાસ નિગમ લિમિટેડનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? ગાંધીનગર ખાતે. ગુજરાત ડેરી વિકાસ નિગમ લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1973 માં. ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? તો કે 1872 માં. GSFC નું પૂરું નામ શું છે? તો કે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન. અમદાવાદમાં આવેલ ભદ્રનો કિલ્લો ક્યારે બંધાવ્યો હતો? આન્સર શું આવશે? 1411 માં. મોહમ્મદ બેગડાએ બંધાવેલ ભમરિયા કુવો, કિલ્લો અને મહેલો ક્યાં આવેલા છે? તો કે મહેમદાબાદમાં. વનરાજ ચાવડાએ કયા વંશની સ્થાપના કરી? તો કે ચાવડા વંશની. ઘનશ્યામના ઉપનામથી સ્ત્રીબોધ માસિક પ્રગટ કરનારનું નામ આપવાનું છે? તો કે કનૈયાલાલ મુનશી. ગુજરાતમાં ઈસવીસન 746 થી 942 માં કયા યુગનો સમય ગણાય છે? તો કે ચાવડા યુગ. એશિયા ખંડમાં મોટામાં મોટું ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે? આન્સર શું આવશે? હજીરા. મૈત્ર વંશમાં ધર્માદિત્યનું મૈત્રક આવશે, બરાબર છે. મૈત્રક વંશમાં ધર્માદિત્યનું ઉપનામ કોણે ધારણ કરેલું? તો કે શિલાદિત્ય પહેલાએ. શ્રી મદ રાજચંદ્રનું મૂળ નામ શું હતું? તો કે રાયચંદ્ર. વિક્રમ સંવત આરંભ ક્યારે થયો હતો? ઈસવીસન પૂર્વે 56 માં. ગુજરાતના કયા જિલ્લામાં કેસર કેરીનું ઉત્પાદન વધારે થાય છે? આન્સર શું આવશે? જુનાગઢ. જીરું અને ઈસબગુલનું વિશ્વમાં સૌથી મોટું બજાર ક્યાં આવેલું છે? શું આન્સર આવશે? ઊંઝા. ઈસવીસન 1964 માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણના સન્માનથી કોને નવાજવામાં આવ્યા હતા? તો કે ડોક્ટર વર્ગીસ કુરિયન. કોણ છે? તો કે ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા છે. ગુજરાતમાં લિગ્નાઇટ ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે પાનંદરો ખાતેથી. ગુજરાતમાં સૌથી પ્રથમ વીજળી આધારિત ટ્રેન કઈ હતી? તો કે અમદાવાદ મુંબઈ. ગુજરાતમાં સુતરા કાપડની સૌપ્રથમ મિલ શરૂ કરનાર કોણ છે? તો કે રણછોડલાલ છોટાલાલ. પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર મુંબઈ સમાચાર કયા વર્ષથી શરૂ કરાયેલ છે? તો કે 1822 થી. અલગ ગુજરાત રાજ્ય સાથે કોનું નામ સંકળાયેલ છે? તો કે ઇન્દુલાલ યાજ્ઞિકનું. અલગ ગુજરાત રાજ્ય સાથે કોનું નામ સંકળાયેલ છે? તો કે ઇન્દુલાલ યાજ્ઞિક. એ જોઈ ગયા આપણે. આગળ છે ગુજરાતમાં સૌપ્રથમ એક્સપ્રેસ હાઈવે યોજના આપનાર મુખ્યમંત્રી કોણ? તો કે માધવસિંહ સોલંકી. કયા ઉદ્યોગનું કેન્દ્ર ગુજરાતનું ખારાગોળા છે? તો કે લિગ્નાઇટ કોલસાનું. અમદાવાદની સીદી સૈયદની મસ્જિદ કયા સુલતાનના શાસન દરમિયાન બંધાઈ હતી? તો કે અહમદ શાહ પ્રથમના સમયે. ગુજરાતમાં આરસ પહાણ કયા સ્થળેથી પ્રાપ્ત થાય છે? તો કે અંબાજી. ગુજરાતનું કયું નગર સાક્ષરનગર કહેવાય છે? તો કે નડિયાદને. ગુજરાત રાજ્યની સ્થાપના પહેલા જૂનાગઢ કયા રાજ્યનો ભાગ ગણાતું? બૃહદ મુંબઈ રાજ્યનું. ગુજરાતના કયા શહેરમાં રિફાઇનરી આવેલી છે? આન્સર આવશે કોયલી ખાતે. ગુજરાતમાં સૌપ્રથમ રેલવે કયા બે સ્ટેશનો વચ્ચે શરૂ થઈ હતી? તો કે ઉત્તરાયણ અને અંકલેશ્વર. ગુજરાતમાં ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી? તો કે અમૃતલાલ ઠક્કરે. વડોદરાના છેલ્લા રાજવી કોણ હતા? તો કે ફતેહસિંહ ગાયકવાડ. ગુજરાતમાં તાંબુચોસર શિશુની ખીણ ક્યાં આવેલી છે? આન્સર આવશે અંબાજી. ગુજરાતમાં સૌપ્રથમ કયા મુગલ બાદશાહે સત્તા સ્થાપી? તો કે અકબરે. અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળા કોણે શરૂ કરાવી હતી? તો કે અકબરે. સલ્તનત યુગીન ગુજરાતનું સૌથી વધુ સમૃદ્ધ બંદર કયું હતું? તો સલ્તનત યુગીનની વાત કરવામાં આવે તો તે આવશે
ખંભાત. અહમદ શાહ પહેલાએ બંધાવેલું અહમદનગર ગામ આજે કયા નામે ઓળખાય છે? હિંમતનગર. ગુજરાતનો પ્રથમ સ્વતંત્ર સુલતાન કોણ? તો કે તાતર ખાન. કયા ક્રાંતિવીરનું નામ ગુજરાત સાથે સંકળાયેલ નથી? તો કે ચંદ્રશેખર આઝાદ. તેના સિવાય સરદારસિંહ રાણા, ભીખાઈજી કામા અને શ્યામજી કૃષ્ણ વર્માનું નામ ગુજરાત સાથે સંકળાયેલ છે, ચંદ્રશેખર આઝાદનું નહીં. બૃહદ મુંબઈ રાજ્યમાંથી સ્વતંત્ર ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય ખાલી જગ્યા વર્ષમાં થયું? તો કે ઈસવીસન 1960માં. ગુજરાતની સરદાર સરોવર યોજના કયા સ્થાને છે? તો કે કેવડિયા કોલોની. અમદાવાદમાં કાપડ ઉદ્યોગ અંગેનું સંશોધન કાર્ય કરતી સંસ્થા કઈ છે? તો કે અટીરા. 26 જાન્યુઆરી 2001ના ધરતીકંપનું કેન્દ્ર ગુજરાતના કયા શહેર નજીક હતું? તો કે ભુજ ખાતે. પ્રથમ ગુજરાતી ચલચિત્ર કયું હતું? તો કે નરસિંહ મહેતા. અમદાવાદ શહેરનું પ્રાચીન નામ શું છે? તો કે કર્ણાવતી. ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ માસિક કયું હતું? તો માસિકની વાત કરવામાં આવે તો કે દાંડીઓ. સલ્તનત યુગમાં ગુજરાતનું સૌથી વધુ સમૃદ્ધ બંદર કયું હતું? આન્સર શું આવશે? ખંભાત. નીચેના પૈકીની એક સંસ્થા અમદાવાદમાં આવેલી નથી? તો કે ઇદ્રુકો આવેલી નથી, અટીરા આવેલી છે, PRL આવેલી છે અને ઇસરો આવેલી છે. આગળ છે કે નીચેના પૈકી એકની ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી? તો કે મહેદી નવાઝ જંગ. ગુજરાતમાં પ્રાચીન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળ્યા છે? તો અહીંયા આવશે લોથલ ખાતેથી, બરાબર. મોહેંજો-દડો નહીં આવે, પાકિસ્તાનમાં આવેલું છે. અહીંયા શું આવશે? લોથલ આવશે. લોથલે આવે, વલભીપુરે આવે અને વડનગરે આવે. બરાબર, બધી જગ્યાએથી આપણને પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. એટલે કે આ પેલા ત્રણે આવશે. અહીંયા એવું સ્પેસિફિક નથી કીધું કે હડપ્પા, પણ મોહેંજો-દડો ગુજરાતમાં આવતું જ નથી, એટલે આ વસ્તુ આપણે કન્સિડર નહીં કરીએ, બરાબર છે. એટલે આન્સર લોથલ પણ આવે, વલભીપુર પણ આવે અને વડનગર પણ આવે. એવું કીધું ને કે હડપ્પા, તો લોથલ આવશે, બરાબર છે. આગળ વધીએ. ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા? તો કે રવિશંકર દેસાઈ. ગુજરાતમાં સૌ પ્રથમવાર રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું? 1971. ગુજરાતી ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોને ગણાય છે? તો કે મોતીભાઈ અમીનને. ભારતનું પ્રથમ સેજ કયું સ્થળ છે? તો કે કંડલા શેરી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, બરાબર. આગળ છે પીપાવાવ બંદર માટે કોની સાથે કરાર કરવામાં આવેલ છે? તો કે સિંગાપોર પોર્ટ ઓથોરિટી. ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ નિગમ લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1979. ગુજરાત લઘુ ઉદ્યોગ નિગમ લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1962. ગુજરાત કોમ્યુનિકેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1975માં. કોસ્ટલ હાઈવે કયા બે સ્થળોને જોડે છે? તો કે લખપતથી ઉમરગામને. કયા શહેરને ભારતનું ટોક્યો કહેવામાં આવે છે? સુરતને. ગુજરાત સરકારે જામનગર જિલ્લાના લાંબા ગામે કયા દેશની મદદથી મોટું વિન્ડ ફાર્મ ઊભું કર્યું? ડેનમાર્ક. ગુજરાતના કયા બંદર પરથી પ્રવાહી રસાયણોની હેરફેર થાય છે? હજીરા. કલોલથી વાપી વચ્ચેનો ઔદ્યોગિક રીતે વિકસિત વિસ્તાર કયા નામે ઓળખાય છે? ગોલ્ડન કોરિડોર. ગુજરાતનું કયું સ્થળ ઔદ્યોગિક નગરી તરીકે ઓળખાય છે? વાપી. ગુજરાતમાં જહાજવાળાના સ્થાપક કોણ હતા? લાલચંદ હીરાચંદ. ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ ક્યારે થયો? 1775માં. રાજ્યની આવકના સાધન માટે ગાયકવાડો ગુજરાતમાંથી શું ઉઘરાવતા હતા? સરદેશમુખી. રાજ્યની આવકના સાધન માટે પેશવાઓ ગુજરાતમાંથી શું ઉઘરાવતા હતા? તો કે ચોથ, બરાબર છે. ગાયકવાડો સરદેશમુખી અને પેશવા ચોથ, બરાબર. આગળ છે જમીન સુધારણા ધારો ગુજરાતમાં ક્યારથી અમલમાં આવ્યો? 1951માં. આગળ છે કે નાના ખેડૂતોને મહેસૂલમાંથી મુક્તિ આપતો કાયદો કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પસાર થયો? ઘનશ્યામભાઈ ઓઝા. ઈસવીસન 1969ના ગુજરાતના કોમી રમખાણો વખતે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? તો કે હિતેન્દ્રભાઈ દેસાઈ. બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ? તો કે બાબુભાઈ જે પટેલ. રૂરલ લેબર કમિશનરની નવી જગ્યા કયા મુખ્યમંત્રીના સમયમાં ઊભી કરવામાં આવી? માધવસિંહ સોલંકી. ગુજરાતની પ્રથમ સરકારની શપથવિધિનો સમારંભ કયા સ્થળે યોજાયો?
ગુજરાત વિદ્યાપીઠ ખાતે. ગુજરાતમાં નવનિર્માણનું આંદોલન કઈ સાલમાં શરૂ થયું હતું? 1974માં. અનામત આંદોલન વખતે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? માધવસિંહ સોલંકી. બળવંતરાય મહેતાનું નામ શાની સાથે વિશેષ રીતે જોડાયેલું છે? પંચાયતી રાજ સાથે. ગુજરાતના શાસનકાળમાં કયો સમય રાજકીય અસ્થિરતાનો ગણાય છે? ઈસવીસન 1994 થી ઈસવીસન 1998. ગુજરાત બ્રિટિશ સરકારના સીધા શાસન હેઠળ ગુજરાતના કેટલા જિલ્લાઓ હતા? તો કે 5 જિલ્લાઓ. ગુજરાત સ્વતંત્ર રાજ્ય બન્યું ત્યારે તેમાં કેટલા જિલ્લાઓ હતા? તો કે 17. અંદાજપત્રની માંગણી પરના મતદાનમાં હારી જનાર એકમાત્ર સરકારના મુખ્યમંત્રી કોણ? તો કે બાબુભાઈ પટેલ. ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક ક્યારે મળી? 18મી ઓગસ્ટ 1960ના રોજ. પાડીની ઘાસિયા જમીનનું કોકડું કયા મુખ્યમંત્રીના શાસનમાં ઉકેલાયું? તો કે ઘનશ્યામભાઈ ઓઝા. આઝાદી પછી ગુજરાતનો કયો વિસ્તાર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યો? કચ્છ. નીચેનામાંથી કોને 2 વાર મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે? તો કે જીવરાજ મહેતા, હિતેન્દ્રભાઈ દેસાઈ અને બાબુભાઈ પટેલ, એટલે કે ઉપરના બધા જ. ગુજરાતની પ્રથમ સરકારને શપથ કયા મહાનુભાવે લેવડાવ્યા હતા? રવિશંકર મહારાજ. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ? તો કે ઉછંગરાય ઢેબર. સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન કોના હાથે થયું? તો કે સરદાર વલ્લભભાઈ પટેલ. સૌથી વધુ અપક્ષો કઈ વિધાનસભામાં ચૂંટાયા? 9મી. નરેન્દ્ર મોદીના શાસનકાળ સાથે કઈ બાબતો સંકળાયેલી છે? તો કે સાગર ખેડુ યોજના, સુજલામ સુફલામ યોજના, સરસ્વતી સદના યોજના, એટલે કે ઉપરની બધી જ. જૈવ પ્રૌદ્યોગિકી બાયોટેકનોલોજીનું અલગ મંત્રાલય રચવાનો નિર્ણય કરનાર પ્રથમ મુખ્યમંત્રી કોણ? તો કે નરેન્દ્રભાઈ મોદી. ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજી નીતિની જાહેરાત કયા મુખ્યમંત્રીએ કરી? કેશુભાઈ પટેલ. ગુજરાતના જિલ્લાઓનું સૌપ્રથમ વિભાજન કોણે કર્યું? શંકરસિંહ વાઘેલાએ. કુકુડકામ યોજનાની શરૂઆત કોણે કરી? તો કે કેશુભાઈ પટેલે. માધવસિંહ સોલંકીના શાસનકાળ સાથે કઈ બાબત જોડાયેલી નથી? તો કે નયા ગુજરાત જોડાયેલી નથી. બાકી કુટુંબપતિ, મધ્યાહન ભોજન અને મફત કન્યા કેળવણી એ માધવસિંહ સોલંકીના શાસનકાળ દરમિયાન જોડાયેલી છે. કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત સૌપ્રથમ 8માંથી બીજા ક્રમમાં આવ્યું હતું? તો કે માધવસિંહ સોલંકી. અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી? મહાત્મા ગાંધીએ. અમદાવાદમાં પતંગ મ્યુઝિયમ ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તો કે અમદાવાદ ખાતે. એકમાત્ર અમદાવાદમાં જ આવેલા કાપડ ઉદ્યોગ અંગેના સંશોધનની કઈ સંસ્થા સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે? તો કે અટીલા. ગુજરાતમાં સૌથી પહેલી સુતરાઉ કાપડની મિલના સ્થાપક કોણ હતા? વાલચંદ હીરાચંદ. આગળ છે ગુજરાત રાજ્યમાં આવેલ વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ. સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી? ભાઈકાકાએ. ગુજરાત વિધાનસભા માટે કુલ કેટલી બેઠકોની ચૂંટણી થાય છે? 182. નીચેના પૈકી કયા ક્રાંતિવીર ગુજરાત સાથે સંબંધ ધરાવતા નથી? તો કે રાજગુરુ. તેના સિવાય શાંતિ કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઈજી કામા એ ગુજરાત સાથે સંબંધ ધરાવે છે. આગળ છે ગુજરાતનો છેલ્લો શક્તિશાળી સુલતાન કોણ? બહાદુર શાહ. ગુજરાતના પૌરાણિક ઇતિહાસનો આરંભ કોના સમયે થયો? આનંદ. ગુજરાતના મુખ્ય સેવક એટલે કોણ? તો કે રવિશંકર મહારાજ. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રીશ્રીનું નામ શું છે? તો કે ડોક્ટર જીવરાજ મહેતા. ગુજરાતમાં લિગ્નાઇટ આધારિત થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? આણંદ રોડ. ગુજરાતમાં અશોકનો પ્રાચીન શિલાલેખ ક્યાં આવેલો છે? ગિરનાર તળેટી. અમદાવાદ શહેરનો સ્થાપક કોને મનાય છે? અહમદ શાહને. ગાંધીનગરમાં પૂજ્ય રવિશંકર મહારાજની પ્રતિમા ક્યાં મુકાઈ છે? રાજભવન સામે. ગુજરાતની અસ્મિતાના પ્રણેતા તરીકે કયા ગુજરાતી નવલકથાકાર જાણીતા છે? કનૈયાલાલ મુનશી. ગુજરાતમાં આત્મલગ્નની પ્રણય ભાવના કોણે ગાઈ? તો કે કવિ નાનાલાલે. ગુજરાતમાં બાળ શિક્ષણના પુરસ્કાર કોણ હતા? તો કે ગીજુભાઈ બધેકા. શ્રીમંત મહારાજ સયાજીરાવ ગાયકવાડે કયા સમયગાળા દરમિયાન ગાદી સંભાળી હતી? 1875 થી 1939. પ્રતાપસિંહ ગાયકવાડે કયા સમયગાળા દરમિયાન ગાદી સંભાળી? તો કે ઈસવીસન 1939 થી 1947. બરાબર. ફતેસિંહરાવ ગાયકવાડના સાલિયાના અને વિશિષ્ટ અધિકારો
કઈ સાલમાં સંસદે કાયદો પસાર કરી રદ કર્યો હતો? તો 1972 બરાબર. કોણ હતા? તો કે છેલ્લા હતા ગાયકવાડ રાજા ફતેસિંહ. બરાબર. આગળ છે ગુજરાતમાં સૌથી યુવાન વિધાનસભાના અધ્યક્ષ કોણ છે? તો કે ગણપતભાઈ વસાવા. ગુજરાતમાં સૌથી વધારે વખત મુખ્યમંત્રી પદ પર રહેનાર મુખ્યમંત્રી કોણ છે? નરેન્દ્રભાઈ મોદી. ગુજરાતમાં ગુપ્ત સમ્રાટના કયા સેનાપતિએ વલભી રાજ્યની સ્થાપના કરી? તો કે ભટ્ટારકે. બરાબર. ગુજરાતમાં ગુપ્ત સમ્રાટના સેનાપતિ ભટ્ટારકે વલભી રાજ્યની સ્થાપના કરી, જે આ રાજ્ય અંદાજે કેટલા વર્ષનું અસ્તિત્વમાં રહ્યું? તો કે આ રાજ્ય 300 વર્ષ સુધી અસ્તિત્વમાં રહ્યું હતું. ગુજરાતમાં રાજપૂત યુગનો અંત આપતા કોનું શાસન આવ્યું? તો કે સુલતાનોનું. બધા સુલતાનોમાં કયો સુલતાન ગુજરાતનો પહેલો રાજવી હતો? તો કે બહાદુર શાહ. અહીંયા આ ચારે ચાર જે આપેલા છે ને વિધાનો, બરાબર, ઓપ્શન તેની સાપેક્ષે કીધું છે. બરાબર છે. બાકી તો પેલું કોણ હતું આપણે? તાતર ખાન. બરાબર, સ્વતંત્ર. મુગલોએ નીચેનામાંથી કઈ પદ્ધતિ દાખલ કરી હતી? તો કે મહેસૂલ. બરાબર. મુગલોએ મહેસૂલ પદ્ધતિ ગુજરાતમાં દાખલ કરી હતી. આગળ છે કઈ સાલમાં મુગલ સત્તાનો અંત આવ્યો અને મરાઠા શાસન શરૂ થયું? તો કે 1776. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1848. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી? તો કે અમદાવાદમાં. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક કોણ હતા? તો કે એલેક્ઝાન્ડર કિન્ડો ફાર્બસ. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના માનદ મંત્રી કોણ હતા? તો કે ફાર્બસ જ હતા. કરુણાનંદ દયાશંકર મહેતાજીની ગૃહ વિજ્ઞાનનું શિક્ષણ આપી ગુજરાતી શાળાનું સંચાલન કઈ સાલમાં વર્નાક્યુલર સોસાયટીએ હસ્તક લીધેલું? તો કે 1859. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ અમદાવાદના કયા વિસ્તારમાં હિમાબાઈએ દાન આપેલી રકમમાંથી શ્રી હિમાબાઈ ઇન્સ્ટિટ્યૂટ નામનું પુસ્તકાલય શરૂ કરાયું? આન્સર આવશે ભદ્ર. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા અમદાવાદમાં રાયપુર વિસ્તારમાં RBMK ગર્લ હાઈસ્કૂલ કઈ સાલમાં શરૂ કરી? 1851. પ્રાર્થના સમાજની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી? તો કે 1871. પ્રાર્થના સમાજની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી? તો કે અમદાવાદ. અને તેના સ્થાપક કોણ હતા? ભોળાભાઈ સારાભાઈ. બરાબર છે. આગળ છે ઈસવીસન 1844 ભોળાભાઈએ ખેડામાં કઈ સભાની સ્થાપના કરી હતી? નીતિવર્ધક સભા. ભોળાભાઈ સારાભાઈએ પોતે લખેલા ભક્તિ ગીતો તેમજ પ્રાર્થનાઓ કયા પુસ્તકને આધારે પ્રસિદ્ધ કરી હતી? પ્રાર્થના સભા. ભોળાભાઈ સારાભાઈએ અમદાવાદના કયા વિસ્તારમાં આપારાવ ભોળાનાથ લાઇબ્રેરીની સ્થાપના કરી હતી? તો કે રાયપુર દરવાજા ખાતે. વિધવા વિવાહ ઉત્તેજક મંડળની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી? 1866. વિધવા વિવાહ ઉત્તેજક મંડળની સ્થાપના ઈસવીસન 1866 કયા શહેરમાં કરવામાં આવી હતી? આન્સર આવશે અમદાવાદ. ઈસવીસન 1868 થી 1908 40 વર્ષના ગાળામાં ગુજરાતમાં કુલ કેટલા વિધવા વિવાહના કિસ્સાઓ નોંધાયા હતા? 52. મુંબઈમાં 1871 થી 1891 એટલે કે 20 વર્ષમાં કુલ કેટલા વિધવા પુનર્લગ્નો માધવદાસ રૂગનાથ દાસે કરાવ્યા? આન્સર આવશે 60. ગુજરાતમાં સર્વપ્રથમ વિધવા પુનર્લગ્ન કઈ સાલમાં થયા? 1871. બાળ લગ્ન સામે ઝુંબેશ માટે બાળ લગ્ન નિષેધ મંડળની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી? 1871. બાળ લગ્ન નિષેધ મંડળની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી? અમદાવાદ. બાળ લગ્ન નિષેધ મંડળના પ્રમુખ કોણ હતા? તો કે ગોપાલ હરી દેશમુખ. બાળ લગ્ન નિષેધ મંડળના મંત્રી પદે કોણ હતા? તો કે અંબાલાલ સારાભાઈ દેસાઈ. બાળ લગ્ન નિષેધ મંડળ દ્વારા પુત્રની લગ્નની વય કેટલા વર્ષ નિશ્ચિત કરાઈ? 16 વર્ષ. બાળ લગ્ન નિષેધ મંડળની શરૂઆતમાં કેટલા સભ્યો હતા? 300. બાળ લગ્ન નિષેધ મંડળ માટે બાળ લગ્નના દૂષણની સામે લોકમત જાગૃત કરવા કયા પુસ્તકો નવલરામે લખ્યા હતા? તો કે બાળ લગ્ન પ્રત્યેસી અને બાળ ગર્ભાવલી એટલે કે ઉપરોક્ત બંને. બાળ લગ્ન પાપ આ નહોતું. બરાબર છે. આગળ છે ગુજરાત હિન્દુ સંસાર સુધારણા સમાજની સ્થાપના કઈ સાલમાં થઈ? 1872. ગુજરાત હિન્દુ સંસાર સુધારણા સમાજના મંત્રી કોણ હતા? તો કે કવિશ્રી દલપતરાવ. ગુજરાત હિન્દુ સંસાર સુધારણા સમાજના પ્રેરણાદાતા કોણ હતા? તો કે સિંધી દયારામ ગોદુમલ. મુંબઈમાં કઈ સાલમાં સામાજિક સુધારા પરિષદની સ્થાપના થઈ?
87। ગુજરાત હિન્દુ સંસાર સુધારણા સમાજ સંસ્થાનું સભ્યપદ કેટલા પ્રકારનું હતું? 3 પ્રકારનું। હિન્દનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ અને ગુજરાતમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરવાનો પ્રારંભ કઈ સાલમાં થયો? 1857। ગુજરાતમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરવાનો પ્રારંભ કયા શહેરમાં થયો? અમદાવાદ। ગુજરાતમાંથી બ્રિટિશ શાસન નાબૂદ કરવાનો બીજો પ્રયાસ કઈ સાલમાં થયો? તો તે પણ આન્સર આવશે 1857। આગળ છે ગુજરાતમાંથી બ્રિટિશ શાસન નાબૂદ કરવા યોજના અનુસાર કઈ નદીના કોતરમાં સપ્ટેમ્બર 1857માં 4000નું લશ્કર ઊભું કર્યું હતું? મહી નદી। ગુજરાતમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરવા માટે રાજપીપળાના નામદૂધની હિન્દી સૈનિકોની ટુકડીએ કઈ સાલમાં સંગ્રામ કર્યો? 1857। સૌરાષ્ટ્રમાં ઉમરગામના જોધા માણેકની નેતાગીરી નીચે કઈ સાલમાં ઓખા મંડળના વાઘેરોએ સંગ્રામ કર્યો? 1857। વાઘેરોએ ઓખા બેટ દ્વારા વગેરે સ્થળોએથી ગાયકવાડી તેમજ બ્રિટિશ થાના કઈ સાલમાં કબજે કર્યા? 1859। સૈન્ય સાથે તાત્યા તોપે કઈ સાલમાં ગુજરાત આવ્યા? 1858। 1858માં સૈન્ય સાથે તાત્યા તોપે ગુજરાતમાં આવ્યા ત્યારે કેટલા દિવસ સુધી પંચમહાલમાં રહ્યા હતા? 15 દિવસ। નાના સાહેબ પેશવા સંગ્રામમાં મળેલા અંતિમ પરાજય બાદ ક્યાં ભાગી ગયા? તો કે નેપાળ। નાના સાહેબ પેશવાનું અવસાન કઈ સાલમાં થયું? 1902માં। તાત્યા ટોપેને કઈ સાલમાં ફાંસી આપવામાં આવી હોવાનો સરકારી અહેવાલ પ્રસિદ્ધ કરાયો? 1859। હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કઈ સાલમાં થઈ? 1885। હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના 1885માં ક્યાં કરવામાં આવી? તો કે મુંબઈ ખાતે। 1907માં કયા શહેરમાં ભરાયેલા અધિવેશનમાં કોંગ્રેસના જહાલ અને મવાલ એમ 2 ભાગલા પડ્યા? તો કે સુરત અધિવેશન। મુંબઈમાં લોકમાન્ય તિલકે અને ચેન્નઈમાં ડોક્ટર એની બેસન્ટે હોમ રૂલ આંદોલન કઈ સાલમાં શરૂ કર્યું? તો કે 1916માં। ઉગ્ર ક્રાંતિકારી ચળવળના નેતા શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાંના વતની? તો કે કચ્છના માંડવીના। શ્યામજી કૃષ્ણ વર્માએ કઈ સાલમાં લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી? 1905માં। શ્યામજી કૃષ્ણ વર્માએ ભારત માટે સ્વશાસન સ્થાપવા કયું મહાસામયિક શરૂ કર્યું? તો કે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ। શ્યામજી કૃષ્ણ વર્મા કઈ સાલમાં ઇંગ્લેન્ડથી પેરિસ જઈ ત્યાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચાલુ રાખી? 1907માં। શ્યામજી કૃષ્ણ વર્માના સાથીદાર સરદારસિંહ રાણાએ કયા દેશમાં સભાઓ યોજી ભારતમાંના અંગ્રેજ સરકારના દમનનો જોરદાર વિરોધ કર્યો? પેરિસ। ગાંધીજીએ કઈ સાલમાં અસહકારનું આંદોલન શરૂ કર્યું હતું? 1920માં। અસહકારના આંદોલન સમયે ગાંધીજીએ કયા શહેરમાં ગુજરાત વિદ્યાપીઠ શરૂ કરી? અમદાવાદ ખાતે। પ્રિન્સ ઓફ વેલ્સનું કઈ સાલમાં ભારતમાં આગમન થયું હતું? 1921માં। ઈસવીસન 1929ના રોજ કયા શહેરમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં મધરાત્રે પૂર્ણ સ્વરાજની માંગણીનો ઠરાવ ગાંધીજીએ રજૂ કર્યો? તો કે લાહોર। કઈ સાલમાં રાવી નદી કિનારે પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિની પ્રતિજ્ઞા કરાઈ? 1930માં। સવિનય કાનૂન ભંગની ચળવળ કઈ સાલમાં ગાંધીજીના નેતૃત્વ હેઠળ થઈ હતી? 1930માં। સવિનય કાનૂન ભંગ આંદોલન કયા શહેરમાંથી 1930માં ચાલુ કરવામાં આવ્યું? અમદાવાદ ખાતે। ગાંધીજીએ કયા શહેરથી નવસારી જિલ્લાના દાંડી ગામના દરિયા કિનારા સુધી પગપાળા કૂચ કરી? અમદાવાદ। ગાંધીજીએ કેટલા સાથીઓ સાથે અમદાવાદથી દાંડી સુધી પગપાળા કૂચ આદરી હતી? 80। ગાંધીજી અને તેમના 80 સાથીઓએ કેટલા કિલોમીટર દાંડી કૂચ કરી? 388 કિમી। ગાંધીજીએ દાંડી કૂચ કઈ સાલમાં આરંભી? 1930। ગાંધીજી અને તેમના સાથીઓની દાંડી કૂચ કેટલા દિવસ ચાલી? 24 દિવસ। ગાંધીજીએ આપેલા એલાન અનુસાર ના કરી લડતમાં કયા જિલ્લાના રાજગામમાં ખેડૂતોએ મહેસૂલ ભર્યું ન હતું? તો કે ખેડા। સરદાર વલ્લભભાઈ પટેલે કઈ સાલમાં ભરૂચના ભાષણમાં કહ્યું હતું કે મહાત્માજીની દાંડી કૂચ અને સ્વાતંત્ર્ય સંગ્રામ એ તો એક ધર્મ યુદ્ધ છે? કે 1930માં। ધરાસણા જિલ્લો સુરતમાં મીઠાના અગરો પર યોજાયેલા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? અબ્બાસ તૈયબજી। શ્રીમતી સરોજિની નાયડુના નેતૃત્વ નીચે 21 મે 1930માં કેટલા સત્યાગ્રહોએ સત્યાગ્રહ શરૂ કર્યો? તો કે 2500। સમગ્ર ભારતમાં સત્યાગ્રહની પદ્ધતિને અમલમાં મૂકતો સૌપ્રથમ ખેડૂતોનો સત્યાગ્રહ કયો હતો? તો કે ખેડા સત્યાગ્રહ। ખેડા સત્યાગ્રહની શરૂઆત કયા વર્ષે થઈ હતી? 1917માં। ગાંધીજીએ કોને સાથે રાખીને ખેડા સત્યાગ્રહ 1917માં શરૂ કર્યો? તો કે વલ્લભભાઈ પટેલ। બોરસદ સત્યાગ્રહ કઈ સાલમાં થયો? 1923માં। 1923માં રૂપિયા 2.5 લાખ બોરસદ
તાલુકાના બધા ગામો અને બીજા કયા તાલુકાના કેટલાક ગામો પાસેથી વસૂલ કરવાની સરકારે ફરમાન બહાર પાડ્યું? તો કે આણંદ. 1923 ઉંમરલાયક દરેક સ્ત્રી પુરુષ પાસેથી માથાદીઠ કેટલા રૂપિયાનો વેરો પ્રજા એ સરકારે આપવાનું ફરમાન બહાર પાડ્યું? તો કે 2.5 રૂપિયાનો વેરો. બોરસદ સત્યાગ્રહનો વિજય થઈ કઈ સાલમાં સરકાર તરફથી પ્રજાને ભરવો પડતો વેરો રદ થયો? 1924. બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયું? 1928. ઈસવીસન 1927 અંગ્રેજ સરકારે બારડોલી તાલુકાના ખેડૂતોના જમીન મહેસૂલમાં સીધો કેટલા ટકાનો વધારો કર્યો? 22%. બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી? વલ્લભભાઈ પટેલ. ગાંધીજીના કયા સામયિકમાં બારડોલી સત્યાગ્રહની લડતના સમાચારો છપવા લાગ્યા હતા? તો કે નવજીવન અને યંગ ઇન્ડિયા એટલે કે ઉપરોક્ત બંને. બારડોલી સત્યાગ્રહની લડતમાં કેટલા તાલુકાના પટેલોએ એક સાથે રાજીનામું આપી દીધું હતું? તો કે 63. બારડોલી સત્યાગ્રહની લડતમાં તાલુકાના કેટલા તલાટીઓએ એક સાથે રાજીનામું આપી દીધા હતા? 19. હિંદ છોડો લડતની શરૂઆત કઈ સાલમાં થઈ? 1942. હિંદ છોડો લડત માટે ઠરાવ ક્યાં મળેલી કોંગ્રેસની કાર્યકારિણી સમિતિમાં મધરાતે પસાર કર્યો હતો? મુંબઈ. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની લડત કઈ સાલમાં ચાલુ કરી હતી? 1940. વ્યક્તિગત સત્યાગ્રહની લડતમાં પ્રથમ સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરવામાં આવી? તો કે વિનોબા ભાવેની. 1940ના વ્યક્તિગત સત્યાગ્રહમાં ધરપકડ થયેલા સત્યાગ્રહીઓને અંગ્રેજ સરકારે કઈ સાલમાં છોડી દીધા? તો કે 1941. 1942ના હિંદ છોડો લડતમાં કયા શહેરમાં ગોળીબારી કરાયો હતો? તો કે અમદાવાદ અને મુંબઈ એટલે કે બંનેમાં. ગુજરાત કોલેજ પાસે વીર વિનોદ કિનારીવાલાનું કઈ સાલમાં ગોળીબારીમાં મૃત્યુ થયું? 1942. ચીનમાં વસતા મુસ્લિમોએ કઈ સાલમાં મુસ્લિમ લીગ નામનો અલગ રાજકીય પક્ષ સ્થાપ્યો? 1906. 1857 પછી લગભગ કેટલા દેશી રાજ્યો પર અંગ્રેજી શાસકો મજબૂત પકડ કરી હતી? તો કે 562 હશે. બરાબર. હિંદ સંધિનો ધારો અનુસાર કઈ સાલમાં ભારત અને પાકિસ્તાન એમ બે અલગ રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા? 1947. બ્રિટિશ સાર્વભૌમત્વનો અંત કઈ સાલમાં આવ્યો? 1947. જૂનાગઢની પ્રજાએ કઈ સંસ્થા સ્થાપી અને પ્રચંડ લોકમત મેળવી જૂનાગઢને ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું? તો કે આરઝી હુકુમત. દેશી રાજ્યોના રાજાઓને વાર્ષિક સાલિયાનાની રકમ કોણે બાંધી આપી? સરદાર વલ્લભભાઈ પટેલે. મહાત્મા ગાંધીનું અવસાન કઈ સાલમાં થયું? 1948. મહાત્મા ગાંધીજી 1948ના રોજ 3 ગોળી મારી હત્યા કરનાર મહારાષ્ટ્રીયન યુવકનું નામ શું છે? નથુરામ ગોડસે. કઈ સાલથી ભારતમાં લોકશાહી તંત્રની પ્રણાલિકા શરૂ થઈ હતી? 1861. કયા ઇલાકાના ગવર્નરની નિમણૂક તાજ તરફથી કરવામાં આવી હતી? મુંબઈ. તાજના વહીવટ સમયે મુંબઈ સરકારના ગવર્નરની કાઉન્સિલમાં કેટલા સભ્યો હતા? 3. બધા જિલ્લાનું ન્યાયતંત્ર કઈ સાલમાં હાઈકોર્ટનો સોંપવામાં આવ્યું હતું? 1865. ન્યાયતંત્ર હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત બીજા કેટલા ન્યાયાધીશ હતા? આન્સર આવશે 7. કાઠિયાવાડના 220 રાજ્યોમાંથી કેટલા રાજ્યોમાં મુંબઈ સરકારે ફોજદારી અદાલતો સ્થાપી હતી? 193. 1863 સુધીમાં કાઠિયાવાડને ન્યાયતંત્ર માટે કેટલા પ્રાંતમાં વહેંચી પોલિટિકલ એજન્ટ નિમ્યા હતા? તો કે 4. ગુજરાતની સરહદની આદિવાસી જાતિઓના રાજ્યોમાં કઈ સાલમાં સરહદી પંચાયતો સ્થાપી હતી? 1838. સરહદી પંચાયતોને કઈ સાલમાં અદાલતોમાં પરિવર્તિત કરવામાં આવી? આન્સર આવશે 1876. કઈ સાલમાં ડિસ્ટ્રિક્ટ પોલીસ એક્ટ અમલમાં આવ્યો? 1867. મુંબઈ ઇલાકાના મહેસૂલી વહીવટી તંત્રમાં કઈ સાલમાં 4 રેવન્યુ કમિશનર તથા જિલ્લામાં 1 કલેક્ટર અને 2 ડેપ્યુટી કલેક્ટરો નિમવામાં આવ્યા? 1914. નીચેનામાંથી કયા રાજ્યમાં દેશી રાજાઓની સંખ્યા વધારે હતી જેના કારણે બ્રિટિશ વહીવટતંત્રની પકડ તે રાજ્યો પર વધારે હતી? તો કે ગુજરાત. 1914માં દરેક તાલુકામાં આશરે કેટલા ગામ હતા? તો કે 100. આગળનો ક્વેશ્ચન છે કે 1914માં ડેપ્યુટી કલેક્ટર વર્ષમાં કેટલી વાર ગામની મુલાકાત લેતો હતો? તો કે 1 વાર. તાલુકાના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી જે મહેસૂલ નિયમિત ઉઘરાવવા તે દેખરેખ રાખતા? તો કે મામલતદાર. મામલતદાર કોના તાબા હેઠળ રહી કામગીરી બજાવતા? તો કે ડેપ્યુટી કલેક્ટર. રેલવે માટે 2 મુખ્ય એન્જિનિયરો નિમ્યા બાદ નિરીક્ષક એન્જિનિયરો તથા મદદનીશ એન્જિનિયરો કઈ સાલમાં નિમવામાં આવ્યા? 1914માં. 1860માં જંગલોના વહીવટ તંત્ર માટે ઇલાકાને કેટલા સર્કલમાં વહેંચીને કોન્ઝર્વેટર તથા મદદનીશ કોન્ઝર્વેટર નિમવામાં આવ્યા? તો કે 4. કઈ સાલમાં શાળાઓને ગ્રાન્ટ આપવા માટે ઇન્સ્પેક્ટર, એક ડેપ્યુટી ઇન્સ્પેક્ટર અને મદદનીશો નિમવામાં આવ્યા? 1865. કઈ સાલમાં કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી એક્ટ પસાર કરી તેનું
કાર્ય રજિસ્ટ્રારને સોંપવામાં આવ્યું 1903 જમીનની નોંધણી અને ખેતીવાડીના ખાતા કઈ સાલમાં શરૂ કર્યા હતા? તો કે 1884 કઈ સાલમાં ખેતીવાડી ખાતાના નિયામકો નિમવામાં આવ્યા? 1905 સૌરાષ્ટ્રના દેશી રાજ્યોને કઈ એજન્સી હેઠળ મૂકવામાં આવ્યા? તો કે વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ અને ઈસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ એટલે કે ઉપરોક્ત બંને. કયા રાજ્યમાં અલગ રેસિડેન્સીની નિમણૂક થઈ હતી? તો કે વડોદરા. રિયાસતોનો વહીવટ એટલે કે દેશી રાજ્યોનું એક સાથેથી કેટલા વર્ગમાં વિભાજન કરવામાં આવ્યું હતું? તો કે 1 થી 7 વર્ગમાં વિભાજન કરવામાં આવ્યું હતું. કયા વર્ગના રાજ્યોના રાજાઓને તોપોની સલામી અપાતી હતી? તો કે પ્રથમ અને દ્વિતીય વર્ગના. આંતરિક વહીવટની બાબતમાં કોણ સ્વતંત્ર હતા? તો કે રાજાઓ. રાજાને વહીવટ બાબતમાં સલાહ આપવા તથા મદદ કરવા માટે કોને નિમવામાં આવતા? તો કે દિવાન અને કારભારી એટલે કે ઉપરોક્ત બંને. મહેસૂલ અનાજમાં લેવામાં આવે તેને શું કહેવામાં આવે છે? તો કે મહેસૂલમાં અનાજ લેવામાં આવે તેને ભાગ બટાઈ કહેવામાં આવે છે. મહેસૂલ રોકડ રકમમાં લેવામાં આવે તેને શું કહેવામાં આવે છે? તો કે વિગોટી કહેવામાં આવે છે. મહેસૂલ ખાતાના ઉપરી કેસો અંગેની સંપૂર્ણ સત્તા કોણ ધરાવતું હતું? તો કે હવલદાર. ગુજરાતમાં દેશી રાજાઓના વહીવટમાં કયા રાજાનું રાજ્ય મોખરે હતું? તો કે સયાજીરાવ ગાયકવાડનું વડોદરા. લોકશાહી અમલ થવાથી રાજ્ય કયું રાજ્ય બન્યું? તો કે કલ્યાણ રાજ્ય બન્યું. બરાબર. કઈ સાલમાં કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કરવાથી રાજ્યનું ધ્યેય વિકાસ લક્ષ્ય બન્યું? તો કે 1952. પોલીસ ખાતાના વહીવટ માટે ગુજરાત રાજ્યના કેટલા વિભાગો પાડવામાં આવ્યા છે? તો કે 2. લાંચ રૂશ્વત દૂર કરવા માટે કયા શહેર ખાતે લાંચ રૂશ્વત વિરોધી ખાતાના નિયામક હેઠળ લાંચ રૂશ્વત વિરોધી દળ રાખવામાં આવ્યું? અમદાવાદ. કોણે સૌરાષ્ટ્રના નાના રાજ્યો પાસેથી ખંડની ઉઘરાવતું હતું? આન્સર આવશે વડોદરા રાજ્ય. ગુજરાત રાજ્યની સ્થાપના 1960 થઈ ત્યારે કયા શહેરમાં હાઈકોર્ટ શરૂ કરવામાં આવી? અમદાવાદ. દરેક જિલ્લા અને તાલુકામાં કઈ અદાલત આવેલી છે? તો કે ફોજદારી અને દીવાની એટલે કે ઉપરોક્ત બંને. વડોદરાના ગાયકવાડ સાથે 1807 થયેલા કરારને શું કહે છે? તો કે વોકર સેટલમેન્ટ. ગુજરાત રાજ્યના જંગલ ખાતાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? વડોદરા. કઈ સાલમાં ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજનો અમલ શરૂ થયો? 1963. ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજના અમલ અનુસાર કેટલા વિભાગો હેઠળ તેમના વિકાસ કાર્યો સોંપવામાં આવ્યા? 3. જિલ્લામાં લોકશાહી વિકેન્દ્રીકરણની યોજનાનો અમલ કઈ સાલમાં શરૂ થયો? આન્સર આવશે 1963. કયો સમયગાળા દરમિયાન દેશી રાજ્યોના વિલીકરણનો પ્રશ્ન સરદાર પટેલે પૂરેપૂરો ઉકેલ્યો? 1947 થી 1960. મહાગુજરાતની સ્થાપના પ્રશ્ન કઈ સાલમાં ઉગ્ર બન્યો? 1956. નિર્દોષ નાગરિકોને હેરાન ન થાય તે માટે રાજ્ય કયા પંચની રચના કરી? તો કે તકેદારી પંચ. કઈ સાલમાં બિનકોંગ્રેસી સરકારની રચના થઈ હતી? તો કે 1962, 1994 ઉપરોક્ત બંને. બિનકોંગ્રેસી સરકારની રચના કુલ કેટલી વાર થઈ? તો કે 2 વખત. ચિમનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કઈ સાલમાં જનતા દળે ભારતીય જનતા પક્ષ સાથે મિશ્ર સરકાર રચી? 1990. ખેડે તેની જમીનના ક્રાંતિકારી ખ્યાલનો સફળ પ્રયોગ કયા રાજ્યમાં પાર પડાયો? તો કે ગુજરાત. ખેડે તેની જમીનના પરિણામે 1970 કેટલા લાખ ઘરોતિયા 15.5 લાખ હેક્ટર જમીનના માલિક બન્યા? તો કે 7. ખેડે તેની જમીનના સમયગાળામાં કેટલા હેક્ટર જમીન સરકારને પ્રાપ્ત થઈ? તો કે 20 હેક્ટર. કઈ સાલમાં પંચાયતી રાજની સ્થાપનાનો કાયદો ઘડાયો? 1961. કઈ સાલમાં પ્રથમ વખત અવિશ્વાસની દરખાસ્ત આવી? 1963. અહીંયા 1961 આવશે. બરાબર. પંચાયતી રાજની સ્થાપનાનો કાયદો 1961. પ્રથમ વખત આવેલી અવિશ્વાસની એટલે કે 1963 માં જે અવિશ્વાસની દરખાસ્ત આવી હતી આ દરખાસ્ત 32 વિરુદ્ધ કેટલા મત દ્વારા પરાસ્ત થઈ હતી? તો કે 101. ગુજરાત રાજ્યની પ્રથમ ચૂંટણી કઈ સાલમાં યોજાઈ? 1962. 1962 યોજાયેલી ગુજરાત રાજ્યની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને કેટલા બેઠકો મળી? 113. બળવંતરાય મહેતાએ કેટલા વર્ષ સુધી મુખ્યમંત્રી પદે રહ્યા હતા? 2 વર્ષ. બળવંતરાય મહેતા કયા સમયગાળા દરમિયાન મુખ્યમંત્રી પદે રહ્યા? તો કે 19 1963 થી 1965. બળવંતરાય મહેતાના સમયગાળા દરમિયાન કયા વીજળી મથકની શરૂઆત થઈ? તો કે ધુવારણ. બળવંતરાય મહેતાના સમયગાળા દરમિયાન કયા શહેરમાં કોયલી રિફાઇનરી કાર્ય કરતી થઈ? તો કે વડોદરા.
બળવંતરાય મહેતાના સમયગાળામાં સિંચાઈ પાછળ કેટલા લાખનો ખર્ચ કરવામાં આવ્યો? 1352 લાખનો. બળવંતરાય મહેતાના સમયગાળામાં કઈ સાલમાં પાકિસ્તાન ભારત પર આક્રમણ કર્યું? 1965. હિતેન્દ્રભાઈ દેસાઈએ દેવસ્થાન ઇનામ સત્તા પ્રકાર નાબૂદી અધિનિયમ કઈ સ્થાને પસાર કર્યો? 1969. પાડીની કાસ્યા જમીનના પ્રશ્નનો કેટલા વર્ષના આંદોલન બાદ સુખદ ઉકેલ આવ્યો? 14 વર્ષ. હિતેન્દ્રભાઈ દેસાઈના સમય દરમિયાન 1970 સુધીના ભારત સરકારે કેટલા મોટા ઉદ્યોગોને નવા એકમો શરૂ કરવા લાયસન્સ આપ્યા? તો કે 215. શહીદ સ્મારકનો પ્રશ્ન કેટલા વર્ષ બાદ ઉકેલાયો? 11 વર્ષ. શહીદ સ્મારકનો પ્રશ્ન કયા મુખ્યમંત્રીના સમયમાં ઉકેલાયો હતો? હિતેન્દ્રભાઈ દેસાઈ. હિતેન્દ્રભાઈ દેસાઈએ કઈ સાલમાં માધ્યમિક શિક્ષણ મફત કરવાની જાહેરાત કરી? 1971. હિતેન્દ્રભાઈ દેસાઈના સમયગાળામાં કઈ સાલમાં ગુજરાતના મોટા પાયા પર કોમી રમખાણો ફાટી નીકળ્યા? 1969. કયા મુખ્યમંત્રીએ નાના ખેડૂતોને મહેસૂલમાંથી મુક્તિ આપતો અને માધ્યમિક શિક્ષણ મફત કરવાનો કાયદો પસાર કર્યો? ઘનશ્યામભાઈ ઓઝા. આગળ છે ઘનશ્યામભાઈ ઓઝાએ કઈ સાલમાં ધારાસભામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ વિધેયક પસાર કર્યું? 1973. માધ્યમિક શિક્ષણ બોર્ડની રચના કયા મુખ્યમંત્રી સમયગાળામાં થઈ? તો કે ઘનશ્યામભાઈ ઓઝા. રૂરલ હાઉસિંગ બોર્ડની રચના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન થઈ? તો કે ઘનશ્યામભાઈ ઓઝા. આદિવાસી જાતિઓના વિકાસ માટે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની રચના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન થઈ હતી? તો કે ઘનશ્યામભાઈ ઓઝા. ગુજરાતના સૌથી નાની ઉંમરના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો કે ચીમનભાઈ પટેલ. ચીમનભાઈ પટેલે કયા સમયગાળામાં અન્નની અછતને પહોંચી વળવા અને ચીજવસ્તુના ભાવ ઘટાડવા પગલાં લીધા? 1973 થી 74. નવનિર્માણનું આંદોલન કયા મુખ્યમંત્રીના સમયમાં થયું હતું? તો કે ચીમનભાઈ પટેલ. ચીમનભાઈ પટેલને કયા વર્ષમાં રાજીનામું આપવાની ફરજ પડી? 1974. ચીમનભાઈ પટેલ કેટલા વર્ષના ગાળા દરમિયાન તેમણે નયા ગુજરાતનું સપનું સાકાર કરવા પ્રયત્નો કર્યા હતા? તો કે 4 વર્ષ. ચીમનભાઈ પટેલનું કઈ સાલમાં હૃદય રોગના હુમલાથી મૃત્યુ થયું? 1994. ગુજરાતના પ્રથમ બિન કોંગ્રેસી જનતા મોરચા સરકારની રચના કયા મુખ્યમંત્રીએ કરી? તો કે બાબુભાઈ પટેલ. કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન દેશમાં આંતરિક કટોકટી જાહેર કરવામાં આવી? બાબુભાઈ પટેલ. બાબુભાઈ પટેલે ગરીબી દૂર કરવા કઈ યોજના દાખલ કરી? તો કે અંત્યોદય. બાબુભાઈ જે પટેલ દેવદાર ખેડૂતો માટે કેટલા કરોડની રાહત જાહેર કરી હતી? તો કે 66 કરોડ. બાબુભાઈ જે પટેલના સમય દરમિયાન રાજ્યપાલનું નિવાસસ્થાન અમદાવાદથી ખસેડી ક્યાં લઈ જવામાં આવ્યું? તો કે ગાંધીનગર. પછાત વર્ગોને મદદ કરવા કુટુંબ પોષણની નવીન પદ્ધતિ કયા મુખ્યમંત્રીએ દાખલ કરી? તો કે માધવસિંહ સોલંકી. માધવસિંહ સોલંકીએ નર્મદા યોજનાને પૂર્ણ કરવા વિશ્વ બેંક પાસેથી પ્રથમ તબક્કાની કેટલા કરોડની લોન પ્રાપ્ત થઈ? તો કે 500 કરોડ. માધવસિંહ સોલંકીના સમયગાળામાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતમાં 8મા સ્થાનેથી કયા સ્થાને આવી ગયું? તો કે દ્વિતીય. વડોદરા રાજ્યનો વહીવટ જ્યારે પેશવાઈ ધોરણે ચાલતો હતો ત્યારે કયું ખાતું સૌથી મહત્વનું હતું? તો કે રેવન્યુ ખાતું. માધવસિંહ સોલંકીએ પ્રાથમિક શાળાના કેટલા લાખ બાળકો માટે રૂપિયા 110 કરોડના ખર્ચે મધ્યાહન ભોજન યોજના શરૂ કરી? તો કે 50 લાખ. કયા મુખ્યમંત્રીના સમયગાળામાં યુનિવર્સિટી કક્ષા સુધી કન્યા કેળવણી મફત કરીને સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાનું અગત્યનું પગલું ભર્યું હતું? માધવસિંહ સોલંકી. કયા મુખ્યમંત્રીએ મૂકેલી ખામ યોજનાને કારણે ગુજરાતમાં પ્રથમ વખત ઉચ્ચ જ્ઞાતિ અને નિમ્ન જ્ઞાતિ એવા ભેદ પડ્યા? તો કે માધવસિંહ સોલંકી. માધવસિંહ સોલંકીને કઈ સાલમાં રાજીનામું આપવાની ફરજ પડી? 1985. ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ બન્યા? તો કે અમરસિંહ ચૌધરી. અમરસિંહ ચૌધરીએ કયા સમયગાળા દરમિયાન મુખ્યમંત્રી પદે રહ્યા? 1985 થી 1989. ગુજરાતમાં લોકપ્રિય સરકારની સાથે સાથે રાજકીય કટોકટીને કારણે કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન લદાયા? તો કે 4. 1994 સુધીમાં કેટલા દિવસો સુધી ગુજરાત રાષ્ટ્રપતિ શાસન હેઠળ રહ્યું હતું? 1083. કઈ સાલમાં ગુજરાત પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું? તો ગુજરાતમાં 1971. ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું ત્યારે રાજ્યપાલ તરીકે ફરજ પર કોણ હતા? તો કે શ્રીમન નારાયણ. કયા રાજ્યપાલના સમયમાં બીજી વખત રાષ્ટ્રપતિ શાસન સ્થપાયું? તો કે વિશ્વનાથ. ગુજરાતમાં બીજી વખત રાષ્ટ્રપતિ શાસન કઈ સાલમાં લાદવામાં આવ્યું? 1974. ગુજરાતમાં ત્રીજી વખત કે વિશ્વનાથના રાજ્યપાલ કાળ દરમિયાન ક્યારે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું? 1976. સૌરાષ્ટ્રના રજવાડાઓ ઉપર નિયંત્રણ રાખવા ક્યાં આગળ એજન્ટ ટુ ધી ગવર્નરની કોઠી સ્થાપવામાં આવી? રાજકોટ. ચોથી વખત રાષ્ટ્રપતિ શાસન 1980માં કયા રાજ્યપાલના સમયમાં લાદવામાં આવ્યું?
શારદા મુખર્જી। ભારતમાં કુલ કેટલા પ્રકારની રાજ્ય શાસન પદ્ધતિઓ છે? 3। ગુજરાતમાં કઈ રાજ્ય શાસન પદ્ધતિ જ રહી છે? તો કે બહુપદા પ્રથા। બરાબર છે। આગળ છે ગુજરાતમાં કોંગ્રેસે કઈ સાલથી કામગીરી શરૂ કરી? 1920 થી। મોરારજી દેસાઈની કઈ સાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી? 1947। 1962ની ચૂંટણીમાં કોંગ્રેસને લોકસભાની કેટલી બેઠકો મળી? તો કે 16। 1962ની ચૂંટણીમાં કોંગ્રેસને વિધાનસભાની કેટલી બેઠકો મળી? 113। કઈ સાલમાં રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસના ભાગલા પડ્યા? 1969માં। ગુજરાતની 1962ની વિધાનસભામાં સ્વતંત્ર પક્ષે કેટલી બેઠકો ઉપર ઉમેદવારી ઉભા રાખ્યા હતા? 106। ગુજરાતની 1962ની વિધાનસભામાં સ્વતંત્ર પક્ષને કેટલી બેઠકો મળી? 26। ગુજરાતમાં 1967માં સ્વતંત્ર પક્ષના નેતા કોણ હતા? ભાઈકાકા। કોંગ્રેસનો સ્વતંત્ર પક્ષ છેવટે કયા પક્ષમાં વિલીન થયો? ગુજરાતનો સ્વતંત્ર પક્ષ છેવટે કયા પક્ષમાં વિલીન થયો? તો કે જનતા પક્ષ। રાજ્યમાં નવનિર્માણ આંદોલન કઈ સાલમાં થયું, જેના પરિણામે ગુજરાત વિધાનસભા ભંગ કરવી પડી? તો 1974 આવશે। બરાબર। આગળ છે ગુજરાતમાં 1980માં થયેલી ચૂંટણીમાં કયા પક્ષનું ભારે બહુમતીથી ફરીથી શાસન સ્થપાયું? કોંગ્રેસ। ગુજરાતમાં જનતા પક્ષને માર્ચ 1977ની લોકસભાની ચૂંટણીમાં કેટલી બેઠકો મળી? તો કે 16। ગુજરાતમાં જનતા પક્ષને 1980ની લોકસભાની ચૂંટણીમાં કેટલી બેઠકો પ્રાપ્ત થઈ હતી? તો કે 1। ગુજરાતમાં 1980ની વિધાનસભાની કેટલી બેઠકો જનતા પક્ષને પ્રાપ્ત થઈ? 21। ગુજરાતમાં જનતા પક્ષને 1985ની લોકસભાની ચૂંટણીમાં કેટલી બેઠકો પ્રાપ્ત થઈ? તો કે 1। ઈસવીસન 1870માં કર્નલ એન્ડરસને જાહેર વિષયો જેવા કે આરોગ્ય, કેળવણી, રસ્તાઓ વગેરે માટે કેવી સભાઓ રચવાનો પ્રસ્તાવ રજૂ કર્યો? તો કે પ્રતિનિધિ સભા। ભૂતપૂર્વ ભારતીય જનસંઘ એ હાલ કયો પક્ષ છે? તો કે ભારતીય જનતા પાર્ટી। ભારતીય જનતા પક્ષ કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યો? 1979। ભારતીય જનસંઘની સ્થાપના કઈ સાલમાં થઈ? 1951। 1962માં જનસંઘ પક્ષ કેટલા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા પરંતુ એક પણ બેઠકો પ્રાપ્ત થઈ ન હતી? તો કે 22। 1975માં ભાજપને જનતા મોરચાના ઘટક પક્ષ તરીકે કેટલી બેઠકો પ્રાપ્ત થઈ હતી? 18। 1989માં ભાજપને લોકસભામાં કેટલી બેઠકો પ્રાપ્ત થઈ? 12। ગુજરાતમાં ભાજપને 1989માં કયા શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશન પર અંકુશ જમાવ્યો? તો કે અમદાવાદ, રાજકોટ, સુરત ઉપરોક્ત તમામ। વિધાનસભાની 1995ની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને કેટલી બેઠકો આવી? તો કે 121। દક્ષિણ ગુજરાતના કયા જિલ્લાના પાડી તાલુકામાં પ્રજા સમાજવાદી પક્ષનો પ્રભાવ જોવા મળ્યો હતો? સુરત। પ્રજા સમાજવાદી પક્ષે 1952ની ધારાસભાની ચૂંટણીમાં કેટલી બેઠકો ઉપર વિજય પ્રાપ્ત કર્યો? આન્સર આવશે 4। પ્રજા સમાજવાદી પક્ષ નેતાઓ કયા પક્ષમાં જોડાઈ જતા પક્ષની અસરકારકતા ઘટી? તો કે કોંગ્રેસ। સામ્યવાદી પક્ષે 1972માં ધારાસભાની ચૂંટણીમાં કેટલી બેઠકો પ્રાપ્ત થઈ? 1। 1972ની વિધાનસભાની ચૂંટણીમાં સામ્યવાદી પક્ષના ઉમેદવાર કયા વિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા? તો કે પાલિતાણા। ગુજરાતના સામ્યવાદી પક્ષના પ્રમુખ કોણ હતા? તો કે દિનકર મહેતા। કારભારીઓની સભા ક્યાં સુધી અસ્તિત્વમાં રહી? તો કે 1947। 1990ની વિધાનસભાની ચૂંટણીમાં જનતા દળને કેટલી બેઠકો પ્રાપ્ત થઈ? તો કે 70। 1995ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે કેટલી બેઠકો પ્રાપ્ત કરી? તો કે 45। રાજકોટની રાજકુમાર કોલેજ, હન્ટર ટ્રેનિંગ કોલેજ, બાર્ટન ફિમેલ ટ્રેનિંગ કોલેજનો વહીવટ 1925માં સુધીમાં કોણે ચલાવ્યો? તો કે કારભારીઓની સભાએ। મહારાજા સયાજીરાવ ગાયકવાડે ઈસવીસન 1907માં મોલ્ડ મીટરના સુધારા ધ્યાનમાં લઈ વડોદરામાં શેની સ્થાપના કરી? આન્સર આવશે પ્રજાસભા। બરાબર છે। તો આ થયા આપણા ટોટલ MCQs। તમને મજા આવી હશે અને તમને ઉપયોગી થયું હશે તેવું મને લાગ્યું। બરાબર છે। જો વિડીયો પસંદ પડ્યો તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને હજુ બી કંઈ સુધારા જોઈએ તો કમેન્ટ કરવા વિનંતી છે। બરાબર છે, જેથી અમે આગળ પણ આ વિડીયો તમારા માટે લાવતા રહીએ। બરાબર છે। ચલો, તો કીપ લર્નિંગ, ગોડ બ્લેસ યુ ઓલ।